અમદાવાદના દસકોઈમાં આવેલ જેતલપુર ધામમાં સંત સેવા સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમીના દિવસે બેન્ડ વાજા સાથે ભગવાન રામની યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ગામના તમામ લોકો જોડાયા હતા અને ભગવાન રામના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। આ ઉપરાંત ભજન અને ભોજન પ્રસાદ કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો। આ સિવાય આ સેવા ટ્રસ્ટ દ્વારા અનેક સેવા લોકો સુધી પૂરી પાડવામાં આવે છે, જેમ કે ટિફિન સેવા, પાણી અને ચા સેવા, આંખના દર્દી માટે નાણાકીય સહાય અને જરૂરિયાતમંદ લોકોને સેવા પૂરી પાડવામાં આવે છે। આ સેવા ટ્રસ્ટ 40 વર્ષથી કાર્યરત છે અને જેતલપુર ગામની અંદર જે રામજી મંદિર આવેલું છે તેનો વરઘોડો ફરે છે, ત્યાં અહીંયા આગળ જમવાનું, ખાવા પીવાનું તથા એને આગતા સાગતા કરવામાં આવે છે। પછી વિધવાઓને ટિફિન આપવામાં આવે છે અને ગરીબ ગાળવાનો રોજનું 100 માણસનું જમવાનું આપવામાં આવે છે। અંબાજી યાત્રિક વેળાએ રોજનું 500 થી 1000 માણસ જમે છે। રાતના ટાઈમને રહેવા તથા જમવાની અને ડૉક્ટરની તેમની દવાની વ્યવસ્થા કરવામાં આવે છે। ગરીબની દીકરીઓ હોય તેને લગ્ન પણ 200-300 માણસનું રસોડું ફ્રી કરી આપવામાં આવે છે તથા ગરીબ માણસો હોય તેમને ધાબળા પણ આપવામાં આવે છે। આ સેવા લગભગ અમે 35 વર્ષથી કરી રહ્યા છીએ અને અમારી સાથે 8 થી 10 માણસ સંકળાયેલા છે અને બીજા ઘણા એવા સેવા બી કરવા આવે છે। રામનવમીના દિવસે આવેલા વરઘોડાનો આગતા સાગતા કરવામાં આવે છે તથા તેમને ચા પાણી નાસ્તો કરવામાં આવે છે તથા આવેલા દરેક ભાઈઓને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે। રાતે ભજનનો કાર્યક્રમ બી હોય છે। 40 વર્ષથી ચાલે અને અહીંયા આગળ બધા ભેગા થઈ અને અમે જીલુ ભગતના ભજન કરતા, ભગવાનના ભજન। તો જીલુ ભગતે એમ કીધું આપણે ભજન જ કરીશું, આપણું કલ્યાણ થવાનું ભજનમાં કરીએ કે ભજન તો ગાવાના છે, આપણે ભજન કરવું જોઈએ તો બધું કરીએ। તો એમના ઘરેથી અમે બધા ભેગા થઈ અને રોટલી હવાનો 5-25 સાધુના અમારા જેતલપુરની ભાગોળે ધર્મશાળા હતી અંબાજીમાંની, ત્યાં અમે જમાડતા। 87 સાલમાં ધરો આઠમના દિવસે, મેળાના પહેલા દિવસે 87 સાલમાં। અને પછી એમ કરતાં કરતાં નટવરભાઈ સરપંચ હતા, એમણે આ જગ્યા આપી, બરાબર। નટવરભાઈ સરપંચ કે તમે ઘેર રોજ લઈ જાઓ 4-5 વર્ષથી, તો તમે અહીંયા આગળ કરો, બોર નકામો નીકળ્યો છે ખારું પાણી, તો કે તમને અમે રૂમ આપીએ છીએ કે બરાબર। એટલે અમે કીધું સારું, તો અમારી શક્તિ પ્રમાણે કાંટાની વાડ કરી છે। ધીરે ધીરે વધતા ગયા, ધીરે ધીરે બધાનો સહકાર મળ્યો, ઈંટોવાળા ઈંટો આપી, સિમેન્ટ આપી, ડાબુ ભરાયું અને પછી દરરોજ સહકાર મળતો જ। 91 સાલમાં 90ની સાલમાં આ જગ્યા અમે અહીંયા ખાતમુહૂર્ત કરેલું અને 90ની સાલથી આ જગ્યા ચાલે છે અને 87 સાલથી ચાલતી હતી અમે ઘેરથી લાઈન બનાવતા હતા, બરાબર। અને એ અમે આ જગ્યા બધા સરખા જ છે, અમે કોઈ ગુરુ નથી, કોઈ ચેલા નથી, બધા સેવક કરીએ છીએ। જે બનાવે ઉંમરો થઈ જાય, આપણે નાના નાના તૈયાર થાય તે વિપુલભાઈ જેવા, અને આ બધું ચાલે, સારું ચાલે છે। કોઈને લાલચ નથી અહીંયા આગળ, નહીં તો ચાલે જ નહીં। લાલચ રાખી તો તરત બંધ થઈ જાય। ઘરના 5-25 જતા છે, ગંભીરભાઈના મારા દરેકના 5-25 દર વર્ષે ઘરના ખીચા ના જાય, પણ એનું કોઈને કશું ખપે નહીં, બરાબર। અંબાજીના સંઘો આવે છે, સંઘોની અંદર લગભગ 20 થી 22 હજાર માણસ 5 દિવસ સુધી આવે। સવારે ચાલ્યા જાય, રાત પડે એટલે રોકાઈ જાય અને પછી એ ગોદડાની બધી વ્યવસ્થા છે, એમને સવારમાં જો ચા નાસ્તો આપીએ, ગાંઠિયા ચા, અને પછી 9-9:30 થાય એટલે બંધ કરી દઈએ। પછી જમવાનું ચાલુ થાય, જમવાનું તો હાજના લગભગ 7 વાગ્યા સુધી જમવાનું, 7:30, 8, 9 વાગી જાય અને પછી રાતે જે આવે એના ચા નાસ્તો, પાણી, ચા પાણી, બરાબર, અને નાસ્તો એની સાથે આપીએ। એમ કંઈ ચાલે છે અત્યારે। આ રામજી મંદિરના સંઘો આવે છે અને સંઘોને આ રીતે અમારા રામજી મંદિરમાં સંકળાયેલા છીએ। રામજીમાં રામનું છે, રામનું અમારા પુરુષોત્તમ લાલજી મહારાજ હતા, એનો તો ફોટો મૂક્યો હતો। એટલા માણસો અમે લગભગ 7 થી 8 માણસ, બરાબર। એમ તો બધા ઘણા બધા આવતા હોય, પણ પરમનન્ટ 8 માણસ થાય, પરમનન્ટ 8 માણસો સંકળાયેલા છે। રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમી ભટ્ટ શ્રોત્રિયા, TV9 ગુજરાત, અમદાવાદ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।